સવારમાં મિત્રો નીકળી ગયા છીએ આજે તો ઘરેથી. તમે જોઈ શકો છો દેવુભાઈ નવી હેરસ્ટાઈલ કરાવી છે અને કાંઈક ગીત સાંભળી રહ્યા છે તે પોતે પોતાની મોજમાં. ને ગોપીબેન ને ખુશીબેન પાછળ બેસી ગયા છે. તો ચાલો બધાને આટો મરાવી દઈ. અને ગીત આવે છે મસ્તીના. તમે જોઈ શકો છો કેવી મોજ લઈ રહ્યા છે દેવુભાઈ તે. જોઈ લ્યો મિત્રો, આમ ને આમ જ ઘુમેરતા જ હોય, ઘુમેરતા જ હોય, ઘુમેરતા જ હોય. જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. આજે રેડી થઈ ગયા છીએ. સવારના વાગી ગયા છીએ 8:15 થઈ ગઈ છે. કારખાને જવા માટે તૈયાર થઈ ગયા છીએ. મહાદેવના દર્શન કરી લીધા છે. હવે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ કારખાના તરફ. તમે સવારનો નજારો જોઈ શકો છો, કેવો સરસ મજાનો નજારો છે વાંકાનેરનો તે સવારનો. અને હજી 8 જ વાગ્યા છે તે તમે જોઈ શકો છો કેટલો બધો તડકો થઈ ગયો છે તે. અને સફાઈ કરવા માટેનું નવું મશીન અમારા ગામમાં આવી ગયું છે. કોના કોના ગામમાં આવું મશીન આવેલું છે ચોક્કસપણે મને કહેજો, કેમ કે ભૂગર્ભ ગટરો થઈ ગઈ, જેથી કરીને હવે ગટર કાઢવાની નથી હોતી. આવી રીતે પ્રેશરથી સફાઈ કરવાનું હોય છે. તો અમારા ગામમાં આવી ગયું છે પ્રેશરથી સાફ કરવાનું. તો તમે જોઈ શકો છો સવારમાં નજારો વાંકાનેરનો. બજાર બધું બંધ છે, કેમ કે અમારે વાંકાનેરમાં બધા સાવ નિરાતે 9 વાગે ચાલુ કરતા હોય છે બજાર. તેના હિસાબે અત્યારે તમે જોઈ શકો છો ગરમીનો માહોલ છે, દુકાનો બધી બંધ છે. ને આપણે કારખાને જઈ રહીએ છીએ. ને આપણે ચાલુ કરી છે રામાયણ સાંભળવાનું. તો તમે જોઈ શકો છો રામાયણ આવી રહી છે ને આપણે પહોંચી ગયા છીએ હાઈવે ઉપર. આ આવી ગઈ છે હસનપરનો પુલ. હસનપરની ફાટક કહેવામાં આવે છે અહીંયા. એટલે આપણે હસનપરની ફાટક નીચે રહી ગઈ છીએ, આપણે ઉપરથી જાય છીએ એટલે હસનપરના પુલ ઉપર ચડી ગયા છીએ. તો હમણાં થોડીક વારમાં જ આપણે કારખાને પહોંચી જશું. તો તમે નજારો જોઈ શકો છો, ગરમી કેટલી બધી છે બહાર તે. હજી તો 8:24 જ થઈ છે, તોય કેટલો બધો તડકો છે તે તમે જોઈ શકો છો. આપણને એમ લાગી જાય કે 11-12 વાગી ગયા કે શું, એટલો બધી ગરમી થતી હોય છે મિત્રો. બહુ જ ગરમી પડે છે. તો તમારા ગામમાં પણ ગરમી પડે છે કે નહીં તે ચોક્કસપણે મને કોમેન્ટમાં જણાવજો. અને તમે જોઈ શકો છો સિરામિક ઉદ્યોગના બોર્ડ બધા આવી ગયા છે. અલગ અલગ કંપનીના બોર્ડ છે, બધા જાહેરાત માટે મારેલા હોય છે. તમે જોઈ લો મિત્રો કેવડા વિશાળ વિશાળ હોર્ડિંગ મારેલા છે તે, અલગ અલગ કંપનીના અલગ અલગ નામ સાથે. તો આપણે જઈ રહ્યા છીએ હવે કારખાને. બસ થોડીક વારમાં પહોંચી જશું. જાજો ટાઈમ નહીં લાગે, કેમ કે ગરમી બહુ છે અને ટ્રાફિક પણ એટલો બધો છે ને આજે. અને આપણે વાતું કરતાં કરતાં પહોંચી ગયા છીએ ઢુવા ચોકડીએ. તમે જોઈ શકો છો ઢુવા ચોકડી છે મિત્રો. માટેલ જવું હોય તો તમારે આ રસ્તેથી જવું પડે, અમદાવાદ વાંકાનેરથી આવતા હોય તો. અને આપણે રામાયણમાં ચાલુ થઈ ગઈ છે શંકર ભગવતજીનું નૃત્ય. તમે જોઈ શકો છો શંકર ભગવાનજીનું નૃત્ય કેવું સરસ મજાનું છે તે. અને ઢુવા ચોકડી આ પહોંચી ગયા છીએ. તો તમે ગમે ત્યારે માટેલ દર્શન કરવા જવું હોય અને વાંકાનેર સાઈડ કે રાજકોટ સાઈડથી તમે આવતા હો તો તમારે આ પુલની નીચે ઉતરી જવાનું હોય છે. પુલ ઉપર ચડીને ક્યારેય તમે જાતા નહીં, નહીતર સામેથી પાછું વળાંક કરીને તમારે પાછું આ જગ્યાએથી જવાનું હોય છે મિત્રો. તો તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ મારેલું છે, આ શ્રી ખોડિયાલ માતાજીનું મંદિર માટેલ. અહીંથી મિત્રો હાઈવે ઉપરથી ચોકડીએથી માતાજીનું મંદિર 7 કિલોમીટર દૂર થાય છે મિત્રો. તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ. સામે દેખાય છે હોટલ અને આપણે આ પુલ નીચે ગરકી સામેની બાજુ તમે આવો એટલે તરત જ સરસ મજાનું માતાજીનું સર્કલ તમને દેખાશે. ખોડિયાલ માતાજીનું અહીંયા નવું બનાવવામાં આવેલું છે તે. અને આવડો આ ગેટ બનાવવામાં આવેલો છે. પહેલાં આવું કાંઈ હતું નહીં, ખાલી નોર્મલ ચોકડી જ હતી મિત્રો. પણ અત્યારે ગેટ બની ગયો છે માતાજીનો, માતાજીનું સર્કલ બની ગયું છે અને ઠેઠ મંદિર લગી તમને સિમેન્ટ રોડ જોવા મળશે મિત્રો. તો તમે જોઈ શકો છો સિમેન્ટ રોડ છે માટેલ મંદિર તરફ જવાવાળો. આપણું કારખાનું પણ આ બાજુ જ આવે છે, જેથી કરીને આપણે રોજે રોજ આ રોડ ઉપર જ જતા હોઈએ છીએ. આ રોડ ઉપર તમે જોઈ શકો છો કેટલા બધા મોટા મોટા હોર્ડિંગ મારેલા છે બોર્ડ, બધા અલગ અલગ કંપનીની જાહેરાતો માટેના. કેમ કે આવા તમને લગભગ બધી જગ્યાએ બોર્ડ જોવા મળશે તમે આ બાજુ આવશો એટલે. કેમ કે 1200 થી 1500 જેવા અંદાજે કારખાના છે, તેનાથી વધારે હોય તોય ના ન કહેવાય મિત્રો. કેમ કે એટલા બધા કારખાના છે અહીંયા. જોઈ લો મિત્રો કેટલા બધા બોર્ડ દેખાય છે તે. અહીંયા મિત્રો આવા મોટા મોટા હોર્ડિંગ મારવામાં જ આવેલા જ હોય છે મિત્રો. અને થોડીક વારમાં જ આપણે હમણાં હું તમને દેખાડીશ ખોડિયાલ માતાજીએ જે વિસામો કરેલો હતો તે જગ્યા.
તો તમે ત્યાંનો વિડીયો ના જોયો હોય તો મેં તે વિશે આખો વિડીયો બનાવેલો છે. ખોડિયાર માતાજીના વિસામો કરીને આખો વિડીયો મેં બનાવેલો છે. તો ચેનલમાં તમે અંદર વિડીયોમાં જાજો અને જોઈ લેજો. એક આજુબાજુમાં લિંક આવતી હશે, લિંક પણ ઓપન કરીને તમે વિડીયો જોઈ શકો છો મિત્રો. તો જો મિત્રો, આ છે તે ખોડિયાર માતાજીનું મંદિર જ્યાં ખોડિયાર માતાજીએ વિસામો કરેલો હતો. તો આપણે પહોંચી ગયા છીએ મિત્રો, કારખાને કામ કરવા માટે પહોંચી ગયા છીએ. બ્લુ આઈ આપણી રાખી દીધી છે, તમે જોઈ શકો છો. સવારમાં ગાડીઓ આવી ગઈ છે, કન્ટેનર ભરવા પણ આવી ગયું છે. ઇથિસ્પાઇન નામનું કન્ટેનર છે. તો મિત્રો, આજે આપણે કારખાનેથી નીકળી ગયા છીએ, બરોબર. થોડાક વહેલા નીકળ્યા છીએ ને ભૂખ લાગી છે મસ્તીની. તો વિચાર્યું કે તમે ઓલો મહાવીર સેન્ડવિચનો વિડીયો તો જોયો હશે, તો મેં વિચાર્યું કે ચાલો આજે ત્યાં જઈએ એટલે ત્યાં સેન્ડવિચનો ટેસ્ટ માણીએ કેવી છે કેવી નહીં. મસ્ત છે. હું તો આમ તો અવારનવાર ત્યાં જતો જોઉં છું મિત્રો ખાવા માટે, પણ બનાવો ક્યાં વિડીયો કેવું બનાવતો નથી હોતો. પણ હવે વિચાર્યું કે મારી સાથે તમે પણ જોવો અને તમે માટેલ દર્શન કરવા આવતા હો બહારગામથી, તો તમે અહીંયા નાસ્તો કરવા માટે ઊભા રહી શકો છો. બહુ સારો એવો ટેસ્ટ છે સેન્ડવિચનો. તો ભૂલા વગર ચોક્કસ એકવાર તમે અહીંયા નાસ્તો કરવા આવજો. ગમે ત્યારે માટેલ દર્શન કરવા આવતા હો કે વાંકાને મોરબી તમે જતા હોય ને, તો ઢુવા ચોકડી તમે ઊભા રહી જાજો અહીંયા, એકવાર નાસ્તો કરજો મહાવીર સેન્ડવિચનો. તો ચાલો આજે આપણે ત્યાં જઈએ અને કઈ સેન્ડવિચ ખાઈ છીએ તે તમે જોવો. મિત્રો, આજે કારખાનાથી વહેલા નવરા થઈ ગયા છીએ, પાછા આવી ગયા છીએ સેન્ડવિચ ખાવા માટે મયુરભાઈ ને ત્યાં. તમે જોઈ શકો છો. કેમ છો મયુરભાઈ? સારું હો સાહેબ. આજે કઈ સેન્ડવિચ ખવડાવશો? મરચા વાળી. આજે મરચા વાળી સેન્ડવિચ. મરચા તીખા નહીં હોય ને? ના, મોરા મરચા. હાવ મોરા મરચા આવે. રેડી, હાલો તો બનાવો, ખાઈ નાખી. બીજું શું? આ શું પીપડું? બટર. હા. આ પછી માયોનીઝ. પછી આ માયોનીઝ. મરચા વાળી સેન્ડવિચ ના કેટલા લ્યો? 60 રૂપિયા સાહેબ. 60 રૂપિયા. મરચા દેતો ભાઈ. માયોનીઝ ઉપર. આ શું છે? આ શેઝવાન ચટણી. શેઝવાન ચટણી. તીખી હોય ને ગરમીની? નોર્મલ હોય, વધારે ન હોય. નોર્મલ હોય એમ ને. આવી ગઈ ડુંગળી. હા, મરચા એમ ને? મરચા એકદમ મોરા મરચા હોય? મોરા મરચા એકદમ. બધાની કટિંગ અલગ અલગ તરીકે હોય. આપણે અહીંયા મોરા મરચા વાપરીએ. અમુક જગ્યાએ તીખા મરચા વાપરતા હોય. અમુક જગ્યાએ તીખા મરચા, પછી પેપ્સિકમ મરચા. મરચા આવી. આ મરચા આવી. હવે માથે શું આવે? માથે બે ચીઝ આવશે પ્લસમાં. મરચા વાળી સેન્ડવિચ એમ ને? અને ગરમ કરવાની છે? ગરમ થાય છે. ગ્રીન ચીલી સોસ. કયો? ગ્રીન ચીલી સોસ. નોર્મલ નાખવાનું. આ રેડ ચીલી સોસ. ટમેટો. માથે ટમેટું. હા તો ટમેટો. વાહ. એની માથે મસાલો હલે? મસાલો પણ સ્પેશિયલ ઘરે બનાવી. ઘરે જ બનાવો મસાલો? ઘરે જ બનાવી. અલગ એમ ને? અલગ. એક લિક્વિડ છે નવું. શું હે? લિક્વિડ છે. લિક્વિડ ચીઝ બ્લેન્ડ કમ્પ્લીટ થઈ ગઈ છે. કમ્પ્લીટ. હવે આપણે ગરમ કરવા જવા દઈશું. રેડી, હાલો મૂકી દો ગરમ. માથે બટર લગાવવાનું. માથે બટર લગાવવાનું.
તારકાનો વધ થઈ ગયો હો ભાઈ ભાઈ. હવે આપણે પહોંચી ગયા વાટાને બરાબર. આજ તો 5:30 વાગ્યા ત્યાં ઘરે પહોંચી ગયા. ભાગ્યશાળી કહેવાય. જોઈ લ્યો નજારો વાટાણીનો શાંતનો નજારો.